કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે। એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આપના માધ્યમથી અભિનંદન આપું છું। કાર્યકર્તાઓ કરેલી મહેનત એ રંગ લાવી છે અને સુરતની અંદર 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી 120માંથી 115 સીટ જીતે। ગયા વખતે જે 93 સીટ હતી એમાંથી 115 એટલે વધારીને જે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે એ જ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે। એમને જે નેતૃત્વ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, એમાં પણ એમને વિશ્વાસ છે અને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાર ભાઈ બહેનો એ દેશને મજબૂત કરવા માગે છે, રાજ્યને મજબૂત કરવા માગે છે અને સમજે છે કે સુરતને અને ગુજરાતને મજબૂત કરીશું તો જ દેશ મજબૂત થશે। એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે। એનું પરિણામ આજે આપણને જોવા મળે છે। આખા ગુજરાતમાં જે રીતે તરાહ ચાલી, ઇલેક્શન પહેલાં જે નિવેદિત નેતાઓ હતા એ જે નિવેદનો કરતા હતા કે એમને લાગતું હતું કે ગુજરાત એમના ખિસ્સામાં છે, પણ ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ બતાવી આપ્યું છે કે ગુજરાતનો મતદાર સમજી વિચારીને પોતાના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને અને દેશ અને રાજ્યની પ્રગતિને પણ ધ્યાનમાં રાખીને એ મતદાન કરતો હોય છે। ગુજરાતનો મતદાન સમજદાર છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને દરેક ક્ષેત્રની અંદર આખા ગુજરાતમાં ભવ્ય જીત મળી છે। સુરતમાં પણ ગયા વખતે 27 સીટ આ પાર્ટીવાળા જીત્યા હતા। ત્યારે પણ મેં અમદાવાદમાં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાનો મેઘ, મને લાગે છે કે મેઘ ઘણો બધો નીકળી ગયો છે અને એ રીતે સુરત શહેરના મતદાતા ભાઈ બહેનોએ એમણે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો અને આ પાર્ટી જે મોટા મોટા દાવા કરતી હોય છે એમને પણ આજે એમની જગ્યા બતાવી દીધી છે। હું ફરીથી સૌ મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમજદારીપૂર્વક જે મતદાન કર્યું છે। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ તમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે। અમે બધા જ તમને વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે એવું કોઈ કામ નહીં કરે એના કારણે તમને કોઈ પસ્તાવો થાય। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શહેર માટે, રાજ્ય માટે અને દેશ માટે તમારી સાથે રહીને કામ કરતો રહેશે એવો વિશ્વાસ અપાવું છું। આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ ઇલેક્શન સુધી જે સતત મહેનત કરીને વાસ્તવિકતા શું છે એ લોકો સુધી પહોંચાડી, એનાથી પણ ખૂબ મોટો ફરક પડ્યો છે। એટલા માટે પણ હું સૌ પત્રકાર મિત્રોને, ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું। ધન્યવાદ સર। આમ આદમી પાર્ટી તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જે હાલમાં સંબોધન કરી રહ્યા હતા તેમણે કીધું કે સુરતના લોકોએ આપને તેમની જગ્યા બતાવી દીધી છે। ભાજપ લોકોના વિશ્વાસને તૂટવા નહીં દે તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। ભાજપ લોકોની સાથે રહીને તમામ કામ કરશે। પરંતુ જ્યારે આવી જ ગઈ છે એટલે અમે સ્વીકારીએ છીએ કે એ વોર્ડમાં જે કંઈ અમારા તરફથી કમી રહી હશે આવનારા દિવસોમાં અમે એ પૂર્તતા કરીશું અને તે વિસ્તારના જે મતદાતા ભાઈ બહેનો છે એમનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું। અને એમને હું આપના માધ્યમથી કહેવા પણ માગું છું કે સુરતમાં કોર્પોરેશનમાં કોંગ્રેસને 4 અને કોંગ્રેસને 1 અને આપને 4 જે સીટ મળી છે એ વિસ્તારના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ અપાવીએ છીએ કે તમે ભલે અમને મત નથી આપ્યા, અમારી પેનલ ત્યાં હારી છે, પરંતુ અમે તમારા વિસ્તારમાં તમારી માંગણી મુજબ, તમારી ઈચ્છા મુજબ બધા જ કામમાં સાથે રહીને કામ કરીશું। કોઈ ભેદભાવ નહીં થવા દઈએ એની ખાતરી આપીએ છીએ। સોશિયલ મીડિયામાં આ વખતે ખૂબ જ પ્રચાર ચાલતો હતો અને બહિષ્કારની પણ વાત ચાલતી હતી, એની કંઈ જનમાનસ ઉપર અસર દેખાય છે આજે? પરિણામ જ બતાવે છે કે સોશિયલ મીડિયામાં જે નેગેટિવ પ્રચાર કરવાવાળા લોકો જે મેનેજ કરતા હતા એની કોઈ અસર વર્તાઈ નથી।
ઉલટું જે ખૂબ પ્રચાર કરવા લોકો આજે ઘર ભેગા થઈ ગયા છે. સાહેબ, મિની સૌરાષ્ટ્રમાં ભાજપનો આ વખતે 10 વર્ષ પછી દબદબો જોવા મળ્યો છે. કઈ રીતે ચાલી રહ્યો છે? મેં કહું આખા ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એ બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. એ જ બતાવે છે કે આખા ગુજરાતના મતદાર ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ છે, મોદી સાહેબમાં વિશ્વાસ છે, ભાઈ અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ છે, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને ડેપ્યુટી સીએમમાં બધામાં વિશ્વાસ હોવાને કારણે એમણે ખૂબ ખોબલે મત આપ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિશ્વાસને જાળવી રાખશે અને આવનારા 5 વર્ષથી પણ કોઈ પણ પસ્તાવાનો શબ્દ કોઈના મોંમાંથી ના નીકળે, એમને મત આપવાનો સંતોષ થાય એવું વાતાવરણ અમે નિર્માણ કરીશું, એવું કામ કરીશું.